રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા રોટરી યુથ લીડરશીપ એવોર્ડ રાયલા 2026 યોજાયો હતો. માં શારદા દેવી ભવન એસવીએમ ગુજરાત માધ્યમ સ્કૂલ દીવા રોડ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના વિવિધ શાળાના કુલ 130 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા તારીખ 23 માર્ચ 2026ના રોજ રોટરી યુથ લીડરશીપ એવોર્ડ શારદા દેવી ભવન એસવીએમ ગુજરાતી માધ્યમ સ્કૂલ દીવા રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના કુલ 130 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પ્રિયદર્શિની, જય અંબે, તક્ષશિલા અને એસવીએમ ગુજરાતી માધ્યમ સ્કૂલના વિદ્યાર્થીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. કાર્યક્રમના મુખ્ય હેતુ યુવાનોમાં લીડરશીપ, કમ્યુનિકેશન સ્કિલ, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારશક્તિનો વિકાસ કરવાનો રહ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રેરણાદાયી સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમારી વાત તમારી ઓળખ વિષય પર હિના વ્યાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તજજ્ઞ શૈલેષ નાગ દ્વારા ખાસ ઇન્ટરેક્ટિવ સેશન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા. જય રાજગોર દ્વારા પણ પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તો મયંક ભુજ દ્વારા વિચારો વ્યવહાર વિષય પર જીવનમાં યોગ્ય વિચારધારા વિકસાવવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને રસ સાથે ભાગ લઈ પોતાની અંદરની ક્ષમતાઓને ઓળખવાનો પ્રયાસ કર્યો હતો. તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને મહેમાનો દ્વારા ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઈ હતી. ખાસ કરીને બપોરના જમવાના આયોજનમાં રોટરીયન ધર્મેન્દ્રભાઈ શાહનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું, જેના કારણે સમગ્ર વ્યવસ્થા વધુ સફળ બની હતી. સમગ્ર આયોજન ખૂબ જ વ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને પ્રભાવશાળી રીતે પૂર્ણ થયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર પ્રોજેક્ટ લીડરશિપ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રોટરી પ્રમુખ પંકજ ભરવાડા, સેક્રેટરી વિપિન નાયર, પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર પ્રણવ બ્રહ્મભટ્ટ, લિટરસી ચેરપર્સન રોટરીયન વિમલ પાઠક વિશેષ ફાળો રહ્યો હતો. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા આવા પ્રેરણાદાયી કાર્યક્રમો દ્વારા યુવાનોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.